એક લેખકે ખૂબ સરસ વાત કરી છે કે જીવનમાં ક્યારેય ખોટો દેખાવ કરવો જોઈએ નહીં. જો આપણી પાસે પૈસા આવતાની સાથે જ આપણે દેખાડા માટે તરત જ મોંઘી અને શોખીન વસ્તુઓ લઈ આવીએ છીએ, જેમ કે આઈફોન છે, બાઇક છે અથવા કાર છે, એ ખરીદી કરતા હોય છે, તો આપણી બરબાદી નિશ્ચિત છે. આનો અર્થ એવો નથી કે આપણે ક્યારેય આપણી શોખની વસ્તુઓ ન ખરીદવી જોઈએ, પરંતુ રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ સરસ મજાની વાત કરી છે કે શોખની વસ્તુઓ ત્યારે જ ખરીદવી જોઈએ જ્યારે આપણી પાસે એટલા પૈસા હોય કે આપણે તે વસ્તુ છે એને 5 વખત ખરીદી કરી શકીએ. આપણે 1 લાખ રૂપિયાનો આઈફોનની ખરીદી કરવી છે તો આપણી પાસે 5 લાખ રૂપિયા હોવા જોઈએ, તો આપણે આઈફોનની ખરીદી કરવી જોઈએ. આપણા બધા જ પૈસા આપણા શોખ માટે ઉડાવી દેવા એ એક મૂર્ખામી છે. એક સરસ મજાનું ગામ હતું. ગામની અંદર એક વ્યક્તિ હતો. એ વ્યક્તિનો એક નાનકડો છોકરો હતો. એ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતો, પરંતુ આ વ્યક્તિ છે એ બાજુવાળાના દેખાદેખીમાં કે તેની પાડોશમાં રહેતા ભાઈ છે, એ ભાઈની ઇન્કમ હતી 60,000 થી 70,000 રૂપિયાની. એ ભાઈ છે આઈફોન લઈ આવ્યા. એ ભાઈ આઈફોન 15 લઈ આવ્યા. ત્યારે આ ભાઈ છે એને પણ ન રહેવાયું અને એને બતાવવા માટે આ ભાઈ આઈફોન 16 લઈ આવ્યા, જે લગભગ 1.5 લાખની આજુબાજુની કિંમતનો. અને આ ભાઈ છે આઈફોન 16 લઈ આવ્યા અને માત્ર ને માત્ર બતાવવા માટે, બીજાને બતાવવા માટે, બીજાને દેખાડવા માટે. બન્યું એવું કે આ ભાઈની એક તો ઇન્કમ ઓછી હતી, મહિને 20-25 હજાર રૂપિયા કમાવાવાળા ભાઈ, અને એમાં પણ આ 1.5 લાખ રૂપિયાનો ફોન લઈ આવે છે માત્ર ને માત્ર બીજાને દેખાડવા માટે. બનવા જોગ બને છે એવું કે એના બાળકને એડમિશન માટે જ્યારે પૈસાની જરૂર પડે છે ત્યારે આ ભાઈ પાસે 50,000 રૂપિયા ઘટે છે, અને એ ભાઈને બધી જ વ્યવસ્થા કરવા છતાં પણ 50,000 રૂપિયા ઓછા પડે છે. ત્યારે ભાઈને 50,000 રૂપિયા વ્યાજે લઈ અને બાળકના અભ્યાસનો ખર્ચ છે એ ભોગવવો પડે છે. કહેવાનો મતલબ એ છે કે આપણો શોખ પૂરો ત્યારે કરવો જોઈએ જ્યારે આપણી પાસે એ શોખ પૂરો કરવા માટેની 5 ગણી રકમ હોય ને ત્યારે. બાકી દુનિયાને દેખાડવાની કોઈ જરૂર નથી, કેમ કે મોટાભાગના લોકો જે પોતાનો શોખ પૂરો કરવા માટે જે વસ્તુઓ ખરીદતા હોય છે એ વસ્તુની લગભગ એમને 50% પણ જરૂરિયાત હોતી નથી.